ગાંધીજીના 3 વાંદરા, મોઢે હાથ, આંખે હાથ અને કાને હાથ. હવે એ સમય આવી ગયો છે કે હવે આંખે ખુલ્લી રાખવા પડે એમ છે અને 3 જગ્યાએથી હાથ લઈ લેવા પડે એમ છે, કાનેથી, આંખેથી ને મોઢેથી બધું હવે ખોલી નાખવું પડે એમ છે. કારણ કે તમે જે આંખે જોયેલું છે ને એ 100% હાસું નથી હોતું. કારણ કે આંખ ખુલ્લી હોય એની સાથોસાથ કાન પણ ખુલ્લા રાખવા પડે છે. એટલે આજ હું ભાવેશ પટેલ આપની સમક્ષ એક સરસ મજાની વાત લઈને આવ્યો છું. સોશિયલ મીડિયામાં તમને કહું અમદાવાદનો વિડીયો જે વાયરલ છે ને કે લેડીઝ તમને કહું પોલીસને આઈ કાર્ડ આપે છે અને આખું એ રીતે ચિત્રું છે. એ પહેલાં કહી દઉં કે પહેલાં એ વખત તમને કહું કે એ લેડીઝ આઈ કાર્ડ માગે છે અને જો પાછું આપવા જાય એટલે હાથમાંથી આઈ કાર્ડ પડી જાય છે, બરાબર. અને પછી પોલીસ સીધો એને મારે છે. બસ એટલું જ ચિત્રવામાં આવ્યું અત્યારે લગી મીડિયાની અંદર. પણ પછી વાસ્તવિકતા બીજા દિવસે ખબર પડે છે કે ભાઈ જ્યારે વિડીયો અને આવે ને હાચી હકીકત શું છે. આંખે હાથ જે આમ હાથ ઉપડે છે ને એ આંખનો વિષય છે. એટલે કે ખાલી આંખે જોયું એટલે લોકોએ તરત જ માની લીધું કે નહીં આ વ્યક્તિ જ ખોટો છે અને આ નો જ વાંક છે એમ. પણ હારે આ કાન ખુલ્લા રાખવાની પણ જરૂર હતી. આ કાન બંધ હતા એ બીજા દિવસે ખુલ્યા લોકોના. પહેલા દિવસે તો બધાને એમ જ હતું કે ભાઈ આ પોલીસવાળાએ હાથ ઉપાડ્યો એટલે બસ માર્યું અને એ તમને કહું પોલીસવાળાને ખરાબ રીતે ચીતર્યા, પોલીસવાળા ન કહેવાના વેણ કીધા. પણ એક વસ્તુ આ જે કાયદા બનાવ્યા છે ને, સ્ત્રીની 100% આપણે ઇજ્જત કરીએ છીએ, એની તરફેણમાં કાયદા હોવા જોઈએ, એનો આપણે કાંઈ વિરોધ નથી. પણ જ્યારે ખોટી રીતે ઉપયોગ થાય ને ત્યારે એ એક માથા સમાન માથાના દુખાવા સમાન તમને કહું આ બધું બની જતું હોય છે. એટલે આખો વિડીયો જઈ આવ્યો ને ત્યારે લોકોની આંખ ખુલી કે ભાઈ આમાં તો આ બેન જ એક પ્રકારે ડોહન હોય ને એવી ભાષા વાપરે છે. કારણ કે પહેલાં લાવ રૂઆબથી આઈ કાર્ડ માગે છે, તું પોલીસવાળો નથી, એટલે વર્દી પહેરી છે ને પોલીસવાળો ન હોય, એનું આઈ કાર્ડ માગે છે, જોવે છે ને પછી આમ ઓલા ગંજી પાનાનો પત્તો કેમ ઘા કરે ટેબલ માથે રમતા હોય અને આ રીતે આમ કાર્ડ જાય છે. એ જ આમ જે કાર્ડ જાય છે ને એ સીધું હેઠું જ જાય છે. એ સાયન્સ જાય જોઈને જ ઘા કરે છે અને એનો આમ સામેવાળા માણસને પછી એવી ગાળ તમને આપે છે ને, અહીંયા વાગ્યું હોય ને જરા વાગ્યું હોય ને તો એ તો રૂજાઈ જાય ઘાવ થોડા દીમાં જ. પણ અહીંયા જે વાગે ને અહીંયા એ ક્યારેય રૂજાતા નથી. એટલે આ બેન એવી ગાળ્યું બોલે છે. પહેલાં વિડીયોમાં નહોતી સંભળાણી પણ અમુક વિડીયા પછી તો ના છૂટ કે આવા વિડીયોને બીપ કરવા પડે. પણ પછી શું થાય કે લોકો હાસું નથી માનતા ને, એટલે અમુક લોકોને આવા વિડીયોને બીપ કર્યા વગર જે છે ને એ ઓરિજિનલ કન્ટેન્ટ લોકોને પીરસી દેવું પડે છે. કારણ કે નકર લોકો એમ કહે કે ભાઈ હવે હું બોલ્યા છે ને કોને ખબર હોય કે તુકારો બુકારો કર્યો હોય છે. પણ આ જે ગાળ બોલે છે અને એ તમને કહો તમે સાંભળો એટલે તમારા કાનના કીડા ખરી જાય એવું બધું બોલે. પછી ગમે એ માણસને હું તો આ પોલીસવાળો હતો એટલે તોય છતાં એના હાથ થોડાક બંધાયેલા હશે. બાકી એ જગ્યાએ કોઈ બીજા માણસને જો કંઈ કીધું હોત અને હાથમાં કાંઈક પણ હોય, લાકડી વોક ધોકો કે હથિયાર કાંઈ હોય તો એ મારતા શું વાર લાગે તમે વિચારો. અને સામેવાળાની જે જીવ છે એ કેટલો જોખમમાં મુકાય બોલનાર વ્યક્તિનો. પોલીસવાળાએ માર્યું એ હાલો કાયદાની પર છે, હાલો એ કાયદાની વિરુદ્ધ છે. પોલીસવાળા જે માર્યું ને એ કાયદાની વિરુદ્ધ છે. અને આ બેન જે શબ્દ બોલ્યા અને ગાળાગાળી કરીને એ કાયદાની વિરુદ્ધ છે. બાબા સાહેબ આંબેડકરે તમને કહું તમામ વ્યક્તિને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે ને એમાં તમામ વ્યક્તિને ન્યાય મળે ને એ ટાઈપનું બહુ સરસ બંધારણ બનાવેલું છે. એમાં આ ગાળ જે બોલે છે ને એના ઉપર એફઆઈઆર થઈ શકે એવી પણ એમાં જોગવાઈ છે. અને આ લાફો મારે છે તો એમાં પણ જોગવાઈ છે કે બે સામસામી બંને તરફ એફઆઈઆર થવી જોઈએ. પણ અત્યારે તો બસ આ મીડિયામાં એક દી ઉપડ્યું સોશિયલ મીડિયામાં એટલે તરત પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. પણ કાયદેસરની કાર્યવાહી જો કરવી જોઈએ ને તો બંને પક્ષ ઉપર કરવી જોઈએ. કારણ કે બેયને એમાં વાંક છે. સૌથી પહેલો વાંક લેડીઝનો છે અને પછી પોલીસવાળા મારે એનોય છે. એટલે બંને ઉપર કાયદેસરની એફઆઈઆર જો થવી હોય તો થવી જોઈએ. નકર એક પોલીસવાળાને દંડ શા માટે એમ. એટલે એક તો બિચારા તમને કહું આવા 4 રસ્તા તડકે ટાઈટને અમુક લોકો એમ કે હવે એને ભાન નહોતું ને એને નોકરી ન કરવી જોઈએ ને આમ ન કરવું જોઈએ ને કેમ ન કરવું જોઈએ ને અનેક વસ્તુ તમને કહું હાલી. પણ આ જે કાયદા લેડીઝ વિરુદ્ધ છે ને ખરેખર તમને કહું ને તો એ અમુક કાયદા એવા છે ને કે ખરેખર એનો બહુ એટલે બહુ ખરાબ રીતે લાભ ઉઠાવવામાં આવે છે. અને આપણે એક તરફ એમ કહીએ કે ભાઈ લેડીઝને આપણે પુરુષ સમોવડી સ્ત્રી બનાવો. પુરુષ સમોવડી એટલે પુરુષ જે કાર્ય કરે ને એ સ્ત્રી લેડીઝ કરી શકે. કોઈ પણ પુરુષ જે કાર્ય કરે એ લેડીઝ કરી શકે એટલે પુરુષ સમોવડી સ્ત્રી.
એટલે આ સ્ત્રીને તમે જોવો અને એ જે ગાળાગાળી કરે છે ને એ સેમ પુરુષ સમોવડીનું એક ઉદાહરણ છે. હવે તમારે આવી સ્ત્રી જોઈ છે કે પછી કાંઈક આમ બોલવામાં થોડીક મર્યાદા રાખી એવી સ્ત્રી તમારે જોઈ? તમે વિચારો. હવે આ લેડીઝને પાવર હવે હજી તો કાંઈ બાય નથી આવ્યું, પણ આના ઉપર ગમે કોકનો હાથ તો હોય જ એવા માણસનો. બાકી પરબારું આ રીતે એટલો રૂઆબ શક્ય નથી. અને એના પાછા 2 વિડીયો આવે છે, એક નહીં. તે પહેલાંનો વિડીયો આવે છે એમાંય ગાળાગાળી કરે છે, અને આ ત્યાર પછીનો વિડીયો છે એમાંય ગાળાગાળી કરે છે. કારણ કે મોટા ભાગે તો પહેલાં આ વિડીયો ચિત્ર્યા એટલે આખા ગુજરાતમાં આ તમને કહો વાયરલ થઈ ગયા કે બસ ખાલી હાથ ઉગામ્યો એટલે આવી ગયો. બસ એટલું જ જોવું લોકોને, આંખે જ જોવું છે. પણ હું એવી વિનંતી કરું છું લોકોને કે આંખે જોવો, એની હારે કાને ખુલ્લા રાખો. અને ક્યારેક ક્યારેક આ મોઢાની જરૂર પડે ને તો મોઢું ખુલ્લું રાખો, નકર તમે જીવી નહીં શકો સમાજની અંદર, એવું બનવાનું છે. એટલે ત્રણેય વસ્તુ જે ગાંધીજીએ અહીંયા ઓલા 3 પુતળા હતા ને, ઓલા વાંદરાના 3 પુતળા તમે જ્યાં હોય ત્યાં તમને જોવા મળશે ક્યાંક સારી જગ્યાએ. એમાં આંખ્યું બંધ હોય, મોઢું એક હાથ હોય અને અહીં કાને હાથ હોય. એ હવે ત્રણેય જગ્યાએથી હાથ હટાવી લેવાની જરૂર છે. કાન આડોથી હાથ હટાવી લેવાની જરૂર છે, મોઢેથી લઈ લેવાની જરૂર છે, ને આંખેથી નહીં હટાવી લેવાની જરૂર છે. અને જે કાંઈ થાય ને એ બધી રીતે જોવાનું, સાંભળવાનું અને બોલવાનું, અને પછી જ કોઈને ચિતરવાના. ત્યાં લગી કોઈને ખરાબ નહીં ચિતરી દેવાના. એટલે આ પોલીસવાળાને જે ખરાબ ચિત્ર્યા છે ને, ખરેખર એની સાથે અન્યાય થયો છે એવું મારું માનવું છે. પછી લોકોને જે માનવું એ માને.